હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવશું સુરતી સેવ ખમણી, જે બનાવવામાં ખૂબ જ ઇઝી હોય છે. તો સૌથી પહેલાં આપણે એની સામગ્રી જોઈ લઈએ. સેવ ખમણી બે રીતે બનતી હોય છે. એક ડાયરેક્ટ ચણાની દાળને પીસીને તેલમાં સાતળવાની હોય છે, અને બીજી રીત જે આજે આપણે શીખવાના છે ચણાની દાળને પીસીને બાફીને બનાવવાની રીત. આ રીતે જો તમે સેવ ખમણી બનાવશો તો સેવ ખમણી એકદમ સોફ્ટ બનશે. એના માટે મેં 1 કપ ચણાની દાળને 5 થી 6 કલાક પહેલાં પાણીમાં પલાળી લીધી છે, અને હવે આપણે એને મિક્સીમાં પીસી લેશું. તો 2 નંગ લીલા મરચાં મેં ઝીણા સમારીને લીધા છે. અડધો ઇંચનો આદુનો ટુકડો ઝીણો સમારીને લીધો છે. આખી ખાંડ લેવાની છે 4 ચમચી જેટલી. હળદર 1 ચમચી. સ્વાદ મુજબ મીઠું લેવાનું છે. લીંબુનો રસ લેવાનો છે. અડધા નંગ લીંબુ લીધું છે મેં આ રીતે. અડધો જ નંગ લીંબુ લેવાનું છે. દાડમના દાણા 2 મોટી ચમચી જેટલા. લીલા ધાણા 2 મોટી ચમચી જેટલા. અને ઝીણી સેવ ગાર્નિશ માટે. તો આ ચણાની દાળને મેં મિક્સરના જગમાં લઈ લીધી છે. હવે આપણે તેમાં લીલા મરચાં અને આદું નાખીને અડધો કપ જેટલું પાણી નાખીને સારી રીતે પીસી લેવાની છે. અડધો કપ પાણી લીધું છે મેં. દાળ એકદમ સરસ રીતે પીસવાની છે, સહેજ પણ આખી ના રહેવી જોઈએ. તો આ ચણાની દાળને મેં પીસી લીધી છે. આ રીતે એકદમ બારીક સ્મૂથ પેસ્ટ ફોર્મમાં એને પીસવાની છે. હવે એક સ્ટીમરની ડીશ લઈ લઈશું. એને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે. હવે એમાં પીસેલી દાળ આપણે પાથરી દેશું. તો આ દાળ મેં કાઢી લીધી છે. હવે એને સારી રીતે પાથરી ને સ્ટીમરમાં બાફવા માટે મૂકવાની છે. તો આ સ્ટીમર મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. મેં એમાં અડધો નંગ લીંબુનો ટુકડો નાખ્યો છે, જેનાથી આપણા વાસણમાં સફેદ ખારી નહીં જામે. તો હવે એમાં આ થાળી મૂકી દેવાની છે, અને પૂરી 12 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર એને બફાવા દેવાની છે. તો 12 મિનિટ થઈ ગઈ છે. આપણી દાળ પણ બફાઈ ગઈ છે. હવે એને બહાર કાઢી લઈએ. તો આ દાળને મેં બહાર કાઢીને ઠંડી પડીને ભૂકો કરી લીધો છે, અને ઠંડી કરીને ભૂકો કરવાનો છે. તો હવે મેં એક પેન મૂકી દીધું છે. પેનમાં તેલ નાખવાનું છે. તેલ ગરમ થાય પછી આપણે જે ચણાની દાળને બાફીને ભૂકો કરેલો એ અંદર એડ કરશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. સારી રીતે મેં મિક્સ કરી લીધું છે. હવે આપણે તેમાં 1 કપ જેટલું પાણી નાખવાનું છે. તો આ 1 કપ હું પાણી નાખું છું, અને સારી રીતે ફરીથી મિક્સ કરી લેશું. પાણી નાખવાનું રીઝન એક જ છે કે એનાથી જે આપણી સેવ ખમણી છે સોફ્ટ બનશે, ખાતી વખતે ગળામાં વળગશે નહીં, અને ચણાની દાળ જેમ જેમ કૂક થતી જશે એમ એ પણ પાણી સોકતી જશે. હવે તેમાં હળદર, સ્વાદ મુજબ મીઠું અને આખી ખાંડ નાખી દો, અને સારી રીતે મિક્સ કરી લો. તો આ ખમણી મેં સારી રીતે મિક્સ કરી લીધી છે. હજી પણ મને આમાં થોડુંક પાણી ઓછું લાગે છે, તો હજી અડધો કપ હું પાણી એડ કરું છું. ટોટલ 1.5 કપ પાણી યુઝ કર્યું છે 1 કપ ચણાની દાળમાં. તો સારી રીતે મિક્સ કરીને એને ઢાંકણું ઢાંકીને ટોટલ 5 મિનિટ સુધી કૂક કરશું. તો મિક્સ કરું છું હું સારી રીતે. તો હું ઢાંકણું ઢાંકી દઉં છું, અને ટોટલ 5 મિનિટ કૂક કરશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે એને ફરીથી સારી રીતે મિક્સ કરીને તેમાં અડધા નંગ લીંબુનો રસ નીચોવાનો છે. લીંબુનો રસ ખમણી ચડી જાય સારી રીતે પછી છેલ્લે જ નીચોવાનો છે. ફરીથી મિક્સ કરી લેશું એક વખત.
હવે તેમાં દાડમના દાણા ભભરાવશું અને થોડાક લીલા ધાણા નાખશું. ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણી સેવ ખમણી બનીને તૈયાર છે. આને એક ડીશમાં કાઢી લઈએ. ઉપરથી થોડીક ઝીણી સેવ ભભરાવશું. ગાર્નિશ માટે થોડાક લીલા ધાણા નાખશું અને થોડાક દાડમના દાણા ભભરાવશું. તમે પણ આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. આપણી સેવ ખમણી બનીને તૈયાર છે. ખૂબ જ સરસ, માર્કેટ જેવી ટેસ્ટી અને સોફ્ટ બની છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મારી ચેનલને લાઇક અને શેર પણ કરજો. જો તમને મારી આ રેસીપી હિન્દીમાં જોવી હોય તો એની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.